નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોમન પ્રવેશ પરીક્ષા CAT ધોરણ 5ના વિદ્યાર્થી માટે પરીક્ષા લેવાય છે, તો પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે તમારી સમક્ષ મૂકી રહ્યા છે। આ અગાઉ આપણે 2 પેપર સોલ્યુશન મૂક્યા છે, તે ઉપરાંત જે આપણે CATનું પ્લેલિસ્ટ છે, તો CATનું પ્લેલિસ્ટ આપણી એક્ઝામ સાથી ચેનલ છે। આ ચેનલમાં તમે વ્યૂ ચેનલમાં જશો, ત્યાંથી તમે આ જે ચેનલ છે ત્યાં અલગ અલગ અહીં તમને પ્લેલિસ્ટ દેખાય છે, આ પ્લેલિસ્ટમાં જવાનું છે। ત્યાંથી તમે આ CAT પરીક્ષા 2026 છે, ત્યાં CAT પરીક્ષાના 11 વિડીયો તમને મળી જશે, જેવા જોવા હોય એવા, અને સાથે પેપર સોલ્યુશન પણ મળી જશે। હવે આ CAT ધોરણ 6 છે, તો ત્યાં તમને અઢળક વિડીયો મળશે, એટલે કે લગભગ 20 થી 25 વિડીયો એવા છે કે CAT માટે બનાવેલા છે, નવોદયના પેપર પણ છે, CATના જૂના પેપર પણ છે। તો આ જે પ્લેલિસ્ટ છે આમાં એક વખત જજો અને ઘણા બધા પ્રશ્નો તમને મળી જશે, પેપર સોલ્યુશન મળી જશે, સાથે અંગ્રેજી છે, હિન્દી છે, પર્યાવરણ છે, ગણિત છે, ગુજરાતી છે, તમામ વિષયના પ્રશ્નો તમને મળી જશે। તો અહીંથી તમે તમારી તૈયારી કરી શકો છો। તે ઉપરાંત જ્ઞાન સાધના છે, PSC છે, બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરવી હોય તો પણ તમે કરી શકો છો। તો આ પ્લેલિસ્ટ છે એની મુલાકાત એક વખત જરૂર કરી લેજો। હવે આ જે પેપર સોલ્યુશન છે એની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તો પેપર સોલ્યુશન પરીક્ષામાં પૂછાય એવા જ બધા પ્રશ્નો છે, સાથે તમારા મહાવરો પણ થઈ જશે, કેવી રીતે જવાબ લખવા એ પણ તમને ખબર પડશે, ને આપણે સોલ્યુશન પણ કરાવવાના છીએ, તો બધી રીતની તમારી તૈયારી થઈ જશે। તો 61 નંબરનો પ્રશ્ન છે, પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા, તો તે પાણીનો સ્ત્રોત કયો હશે? તો દાદરનો અર્થ થાય છે પગથિયા, તો પગથિયાવાળો જે પાણીનો સ્ત્રોત છે એ કયો છે? તો વાવ આવશે, જવાબ શું આવશે? વાવ, બરાબર। તો પાટણના લોકો એમાં રાણીની વાવ ખૂબ પ્રખ્યાત છે, તમે નામ સાંભળ્યું હશે, સાથે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ એને સ્થાન મળ્યું છે। તો 61માં વાવ આવશે, બરાબર। ક્યાં આવેલી છે આ વાવ? તો કે પાટણમાં આવેલી છે। 62 નંબરમાં, તમે ઉપર કિલ્લાની મુલાકાતે જાઓ છો તો તમને કયા જૂથના બધા જ સ્થળો જોવા મળશે? તો જે ઉપર કિલ્લો છે ત્યાં તમારે જવાનું છે, તો તમને ત્યાં શું શું જોવા મળે છે? તો અહીં ઘણા બધા જવાબ આપેલા છે। આવી વખત તમારે થશે કે અમુક પ્રશ્નો જવાબ તમને ના પણ આવડતા હોય, તો નવગણ દાખલા તરીકે અડીકડીની વાવ છે, કડતાલ તોપ છે, અને રાણક દેવી મહેલ છે, તો આ બધું જ તમને જૂનાગઢમાં જે ઉપરકોટ કિલ્લો છે ત્યાં મળશે। હવે બીજો પ્રશ્ન આપેલો છે, નવગણ કૂવો, નીલમ તોપ, તો આ 2 મળે છે, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી મળતું, તો આ જવાબ નહીં આવે। હવે સી જો માણેક તોપ, લશ્કરી વાવ, સીદી સૈયદની જાળી, તો સીદી સૈયદની જાળી જે છે અમદાવાદમાં છે, એટલે કે ઉપરકોટમાં નહીં મળે, તો સી જવાબ પણ નહીં આવે। રાણીની વાવ છે, નવગણ કૂવો છે, અને જામા મસ્જિદ છે, તો રાણીની વાવ ત્યાં નહીં મળે, ક્યાં મળે છે? પાટણમાં મળે છે, તો આ ડી જવાબ ખોટો છે। તો આ રીતે જે આપણો સાચો જવાબ છે એ કયો છે? તો એ છે। તો આ રીતે જવાબ લખતી વખતે તમારે જરાય ઉતાવળ કરવાની નથી, ઘણી વખત તમે ધારતા એ જવાબ ના પણ આવે એવું બની શકે છે। હવે નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થોનું જૂથ કયું છે? તમારે એક જ પ્રકારનો એમાં સ્વાદ આવતો, એટલે કે સ્વાદમાં કોઈ ફરક ના હોય, તો કેરી, મધ અને લીમડો, તો કેરી મીઠી હોય છે, મધ પણ થોડા ઘણું મીઠું હોય છે, અને લીમડો જે હોય છે કડવો હોય છે, તો એ જવાબ નહીં આવે। હવે લીમડો, મધ અને કારેલા, તો લીમડો અને કારેલા કડવા હોય છે પણ મધ નથી કડવું હોતું, તો એ પણ જવાબ બી જે છે એ પણ ખોટો છે। સીની વાત કરીએ, દૂધી, હળદર અને કારેલા, તો દૂધીનો સ્વાદ મોળો હોય છે, હળદરનો પણ એવો જ હોય છે, એટલે કે તુરું, અને કારેલા કડવા હોય છે, એ પણ જવાબ નહીં આવે। તો મધ, સાકર ને ગોળ, આ ત્રણેય જે છે એ મીઠા હોય છે, એટલે કે આપણો જે સાચો જવાબ છે ડી આવશે। 64 નંબરનો પ્રશ્ન છે, છોકરા અને છોકરીઓ બંને રમતા હોય તેવી રમતોનું જૂથ કયું છે? એટલે કે છોકરા અને છોકરીઓ બંને રમે એવું રમતનું જૂથ કયું છે? તો અત્યારે આપણે ભારતીય રીતે જોશો, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ, તો ક્રિકેટ, કબડ્ડી, ખોખો બંને રમે છે, હોકી, ફૂટબોલ અને ખોખોની ટીમો પણ છે, પછી ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલમાં પણ છોકરીઓની ટીમો છે અને છોકરાની ટીમો બધામાં છે, તો આપેલ તમામ આવશે। એટલે કે આ જે રમતો આપેલી છે 9 બધી જ રમે છે, એટલે કે ડી જવાબ સાચો છે।
હવે 65 નંબરમાં નીચેનામાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? તો આ જે ઠંડુ રણ છે એ લદ્દાખમાં આવેલું છે, એના વિશે પ્રશ્ન પૂછ્યો છે. તો આ પ્રદેશ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર ધરાવે છે, બરાબર. તો સાચું છે. અહીં આપણને શું પૂછ્યું છે? નથી એમ પૂછ્યું છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે, તો એ પણ સાચું છે. આ પ્રદેશ બરફથી છવાયેલો છે, એ પણ સાચું છે. હવે અહીં બરફ છે એટલે અહીં ખૂબ ગરમી પડે છે, તો ખોટું છે. તો ઠંડા રણનું લક્ષણ કયું નથી? તો કે અહીં ખૂબ ગરમી પડે છે, ડી નથી, બરાબર. તો ડી જવાબ આવશે. હવે 66 નંબરમાં નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં તરશે? તો જે વસ્તુઓ પાણીમાં તરે છે એની વાત અહીં કરેલી છે. તો ટાંકણી જે છે પાણીમાં ન તરે, તો પહેલો જવાબ નહીં આવે. પથ્થરનો ટુકડો, લોખંડની ખીલી, આ બે વસ્તુ ન તરે, તો એ પણ નહીં આવે. પછી દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો, તો આ વસ્તુઓ જે છે બધી જ પાણીમાં તરશે, એટલે કે સી જવાબ આવશે. જ્યારે અહીં રબરનો દડો તો તરે છે, ટાંકણી ના તરે, લોખંડની ખીલી પણ નહીં તરે, એટલે કે ડી પર જવાબ નહીં આવે. તો સી જવાબ સાચો છે. 67 નંબરમાં મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશામાં આવેલું છે? તો મિઝોરમ રાજ્ય જે છે એ ભારતની પૂર્વ દિશામાં આવેલું છે. કઈ દિશામાં આવેલું છે? પૂર્વ. તો મિઝોરમ છે, મણિપુર છે, ત્રિપુરા છે, નાગાલેન્ડ છે, આસામ છે. તો આ બધા જ જે રાજ્યો છે એ ભારતની પૂર્વ દિશામાં આવેલા છે. તો સાચો જવાબ જે છે એ પૂર્વ આવશે. હવે 68 નંબરનો પ્રશ્ન છે, જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કઈ કુદરતી આપત્તિ આવી હતી? તો તમારા ધોરણ 5માં આનો પાઠ પણ આપેલો છે. તો શું આવ્યું હતું 2001માં? તો ભૂકંપ આવ્યો. તો ખાસ ક્યાં આવ્યો? તો કચ્છમાં આવ્યો હતો. કચ્છ, અમદાવાદ, બીજા પ્રદેશ છે એને પણ ખૂબ અસર કરી હતી. તો બી જવાબ સાચો છે. 69 નંબરનો પ્રશ્ન છે, નાગ ગુંફણની ભાતનો ઉપયોગ કઈ કલામાં થાય છે? તો જે નાગ ગુંફણની કલા છે એના વિશે પ્રશ્ન પૂછાયો છે. તો આ પ્રશ્નનો જવાબ છે તમે એક વખત ચેક કરી લેજો. ધોરણ 5માં જે છે ત્યાં પાઠ, કદાચ જમ્મુ કાશ્મીરવાળો પાઠ છે, એમાં આ કલા આપેલી છે. તો ભરત ગૂંથણ અને રંગોળી, આ બે જે શાલ કાશ્મીરી લોકો બનાવે છે એમાં પણ વપરાય છે, અને ઘરમાં જે રંગોળી ચિત્રે છે એમાં પણ આવે છે. તો જવાબ આ રીતે એ જવાબ સાચો છે. તો એક વખત ચેક કરી લેજો જરૂર. તો 69માં એ જવાબ સાચો છે. હવે 70 નંબરમાં સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું કયું વર્તન યોગ્ય ગણાશે? વર્તન એટલે તમે એમની સાથે કઈ રીતે વર્તો છો એની વાત છે, એટલે કે બોલચાલ તમારી કઈ રીતની છે અને એમની સાથે કઈ રીતે કામ કરો છો, એ વર્તન કહેવાય છે. તો તેમને હેરાન કરવા જોઈએ, બિલકુલ ખોટું છે. તેમની સાથે વાત ન કરવી જોઈએ, એ પણ ખોટી વસ્તુ છે. તેમના કામને માન આપવું જોઈએ, આ તમે માન જરૂર આપી શકો છો. તો સી જવાબ સાચો છે. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવો જોઈએ, તો એવું પણ ન કરાય. તો જે સાચો જવાબ એ કયો આવશે? તો કે સી આવશે 70માં. 71માં અલ્પેશભાઈ પોતાનો રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે. તો ટ્રેક્ટરમાં નીચેનામાંથી કયા પાકોનું જૂથ હશે? હવે અહીં રવિ પાક કીધો છે, તો રવિ પાકનો મતલબ થાય છે શિયાળુ પાક, બરાબર. કુલ 3 જાતના પાક હોય છે, 4 મહિનાની ઋતુમાં લેવાતા હોય છે. તો જે રવિ પાક છે એ શિયાળો જ્યારે હોય છે તો એમાં લેવાય છે, એટલે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર નહીં, પરંતુ છેક ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ પહેલાંનો ને નવેમ્બર સુધી, આમ 4 મહિનામાં આ પાક હોય છે. રવિ પાક એટલે શિયાળુ. પછી બીજો જાયદ પાક હોય છે. જાયદ પાક એટલે કે ઉનાળામાં જે લેવામાં આવે છે, જાયદ પાક તરીકે ઓળખાય છે, એટલે કે માર્ચ, એપ્રિલ, મે, જૂન. પછી ત્યારબાદ જે છે ખરીફ પાક આવે છે. ખરીફ પાક જે છે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતો હોય છે. તો આપણે શિયાળુ પાકોની વાત કરી છે. તો તરબૂચ અને બાજરી જે છે ઉનાળામાં લેવાય છે, એટલે કે જાયદ પાક તરીકે ઓળખાય છે. પછી કપાસ ને એરંડા જે છે એ ચોમાસામાં વધારે હોય છે, એરંડા શિયાળામાં હોય છે, બરાબર. પછી મગફળી ને કપાસ છે એ પણ નહીં આવે. તો જે રવિ પાક તરીકે કયો પાક છે? તો ઘઉં અને બટાટા જે છે એ શિયાળામાં ખાસ લેવામાં આવે છે. તો એ જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? એ. 72 નંબરમાં નીચે આપેલા વિધાન માટે કયું યોગ્ય કારણ અથવા કારણો હોઈ શકે છે? તો હવે અહીં કુલ તમારે 8 જવાબ છે, બરાબર. 4 જવાબો છે, એ 4માંથી 2-3 જવાબો આવી શકે. એકલો આવે, 2 આવે, 3 આવે, 4 આવે. ના વિકલ્પો અહીં નીચે આપેલા છે, તમે જોઈ શકો છો.
તો હવે આ પ્રશ્ન થોડો મોટો છે, એક 8 વિકલ્પવાળો છે, તો ઉપરના વિકલ્પો નહીં પણ જવાબ તરીકે તમારે નીચેના વિકલ્પોમાંથી ABCD જે આવતું એ પસંદ કરવાનું છે. તો વિધાન આપેલું છે, ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી શક્ય નથી. બરાબર, તો વરસાદ ના હોય ત્યારે ખેતી ના થાય. બરાબર, તો ગામ લોકોને માત્ર વરસાદની ઋતુમાં જ ખેતી કરવી ગમે છે. તો કારણ એક આપેલું છે. બીજું કારણ છે, ગામમાં નજીકમાં નદી, તળાવ, કેનાલ, ટાંકી જેવી વરસાદી પાણીની સંગ્રહની વ્યવસ્થા નહીં હોય. તો આ બીજું કારણ સાચું છે, કારણ કે ખેતી નથી કરી શકતા, તો ત્યાં પાણી ના હોય તો ખેતી ન કરી શકે. ગામ લોકો આળસુ હશે. બરાબર, તો આળસુ તો કોઈ ના હોય, કારણ કે મજૂરી કરવી જ પડે, એના સિવાય ખાવા પીવાનું મળતું નથી. આ આજીવિકા જે છે એ ચાલી શકતી નથી. તો જોઈએ આપણે કયા કયા કારણો આવે છે. તો જે પ્રથમ કારણ છે, ખેતી કરવી ગમતી નથી, એ પણ ખોટું છે. તો સાચું કારણ માત્ર ને માત્ર બીજા નંબરનું છે, તો કે ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી, એટલા માટે એ લોકો ખેતી કરી શકતા નથી. તો વરસાદ ના હોય ત્યારે ખેતી નથી કરી શકતા. તો જે બી નંબર છે, બીજા નંબરનું વિધાન છે, એ જ એકમાત્ર સાચું છે, બાકીના તમામ ખોટા છે. તો આપણો જવાબ જે છે એ કયો આવશે? બી આવશે. આપણો જવાબ સાચો કયો આવશે? બી આવશે. બરાબર. હવે 73 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જૂથ મનુષ્ય કરતાં 4 ગણા જેટલું વધુ દૂર સુધી જોઈ શકે છે? મનુષ્ય એટલે માણસની વાત છે, તો મનુષ્ય કરતાં સૌથી વધારે કોણ જોઈ શકે છે? તો પહેલા જૂથમાં ગરુડને સંભળી તો જોઈ શકે છે, પણ કબૂતર નથી જોઈ શકતું, એટલે કે એ જવાબ નહીં આવે. બીજામાં ગીધ જોઈ શકે છે, પણ કુકડો અને ચકલી નથી જોઈ શકતા, એટલે બી જવાબ પણ નહીં આવે. ત્રીજામાં સંભળી, ગીધ અને ગરુડ, તો આ ત્રણેય એવા છે, શિકારી છે અને પક્ષીઓનો શિકાર કરે છે, જીવજંતુઓનો, અને આ રીતે પોતાની જે ગુજરાન છે ચલાવે છે. તો સી જવાબ સાચો છે. આમાં મોર અને કોયલ ના આવે, એટલે ડી પણ ખોટો છે. તો આપણો જે સાચો જવાબ છે કયો આવશે? સી આવશે. તો 73માં સી સાચો છે. 74 નંબરમાં, તમારા મિત્રોને પાંડુ રોગ થયો છે, તો તમે તેને નીચેનામાંથી કયા ખોરાકોનું જૂથ ખાવાની સલાહ આપશો? તો જે પાંડુ રોગ છે એ ગળામાં થતો હોય છે, અને આ જે રોગ છે એ થાઇરોઇડની જે ગ્રંથિ હોય છે એમાં ગાંઠ હોય છે, પાંડુ રોગ તરીકે ઓળખાય છે. તો આવા લોકોને તમે શું ખાવાની સલાહ આપશો? તો પાણીપુરી ના આપી શકો, સાથે ખાંડ પણ તમે ના આપી શકો. હવે આમળા, બીટ અને ગોળ, પછી અહીં પાપડ પણ સારા નથી, તો તમે શું આપી શકો છો? તો આમળા, બીટ અને ગોળ તમે ખવડાવી શકો છો, એટલે કે જે સાચો જવાબ છે એ આવશે. 75માં, નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? તો એક જ જગ્યા પર રહે છે, તો ગરમ હવા એક જગ્યા પર ના રહે, ઉપરથી નીચે તરફ જાય છે. તો ઉપરથી નીચે ગરમ હવા ના જાય, જે ગરમ હવા છે નીચેથી ઉપર જાય છે. નીચેથી ક્યાં જાય છે? ઉપર. તો ગરમ હવા, દાખલા તરીકે પાણીમાંથી વરાળ બને છે, તો વરાળ ગરમ હવા હોય છે નીચે, જાય છે ક્યાં? ઉપર જાય છે. ગરમ હવા હલકી થાય છે, એટલે પવન સાથે વધારે ઉપર જાય છે. તો સી જવાબ સાચો છે. 76માં, ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે? તો પેકેટ હોય છે, તમે દાખલા તરીકે વેફર બીજી લાવો છો, બીજું કોઈ ખાવાની વસ્તુ લાવો છો, તો સ્વાસ્થ્ય એટલે તમારું જે શરીર છે બગડે નહીં, સારું રહે, અને સ્વાસ્થ્ય કહેવાય છે. તો એમાં વસ્તુની કિંમત ને વજનની કોઈ જરૂર આપણે પડતી નથી, પણ આપણે પેકિંગની તારીખ ખાસ જોવી પડે છે, એટલે કે આ વસ્તુ છે એ એક્સપાયરી ડેટમાં નથી જતી રહી ને. એક્સપાયરી ડેટમાં જાય તો સડી જાય, બગડી જાય, ઉપર જે છે ત્યાં ફૂગ પણ લાગી જાય છે, એટલે કે એક્સપાયરી ડેટ, પેકિંગની તારીખ આપણે ખાસ જોવી જરૂરી છે. તો બી જવાબ આવશે. હવે 77, નીચે આપેલા જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2-3 દિવસમાં બગડી જાય છે? તો 2-3 દિવસમાં બગડી જાય એવી વસ્તુઓ તમારે શોધવાની છે. તો ટામેટા, બટાટા, ડુંગળી છે, પછી શક્કરિયા, ભીંડા, બટાટા છે, પછી કોથમીર, ટામેટા, કેળા છે, પછી આદુ, રતાળું ને બીટ છે. બરાબર, આદુ, રતાળું ને બીટ છે. તો 2-3 દિવસમાં શું બગડી જાય છે એવી વસ્તુ તમારે ઓળખવાની છે. તો જે કોથમીર, ટામેટા અને કેળા છે આ 2-3 દિવસમાં બગડી જાય છે. બરાબર, તો બી જવાબ સાચો છે. બાકીના અહીં ટામેટા બગડે છે પણ બટાટા નથી બગડતા, ડુંગળી ઝડપથી નથી બગડતી, પછી અહીં શક્કરિયા નથી ઝડપથી બગડતા, ભીંડા બગડી જાય છે,
પછી આદુ ઝડપથી નથી બગડતું, રતાળું છે એ બગડી જાય છે પણ બીટ ઝડપથી નથી બગડતું. તો આપણો સાચો જવાબ જે છે એ બી આવશે. તો ત્રણેય સાચા જવાબ એવો જવાબ પસંદ કરવાનો છે. 78 નંબર નીચે આપેલા જૂથ પૈકી કયો દેશ ભારતના પડોશી દેશો છે? તો ભારતના પડોશી દેશો તમારે ઓળખવાના છે. તો તમે અલગ અલગ દેશો આપેલા છે, એમાં જે આપેલા છે તો બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન. તો આ ત્રણેય દેશો આવેલા છે ભારતના પાડોશમાં, એટલે કે જે બાંગ્લાદેશ ને મ્યાનમાર છે એ ભારતની પૂર્વ દિશામાં આવેલા છે, જ્યારે પાકિસ્તાન છે એ ભારતની વાયવ્ય દિશા છે નકશામાં ત્યાં આવેલા છે. હવે ચીન, દક્ષિણ આફ્રિકા, રશિયા તો ત્રણેયમાંથી એકે આવેલા નથી, તો જવાબ નહીં આવે. શ્રીલંકા આવેલું છે પણ અમેરિકા ને ઇંગ્લેન્ડ નથી આવેલું, તો એ પણ જવાબ નહીં આવે. ભૂતાન આવેલું છે પણ કેનેડા અને જાપાન નથી આવેલું, તો એ પણ જવાબ નહીં આવે. તો આપણો જવાબ જે છે 78માં એ જવાબ સાચો છે. 79માં તમારી શાળામાંથી 220 કિમી દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવેલ છે. તો તમે નીચેનામાંથી કયા વાહનમાં પ્રવાસ જવાનું પસંદ કરશો? તો તમારે કયું સાધન પસંદ કરવું આટલું લાંબી મુસાફરી કરવી હોય તો એના માટે છે. તો હવે બળદગાડું છે, તો બળદગાડું તમે ધીમું હોય છે એટલે કે તમને મોડા પહોંચાડે છે. સાથે 220 બાળકો, જે બાળકો છે પ્રવાસમાં 50-60 હોય છે એ પણ ના સમાય, તો એ નહીં આવે. સાયકલ પણ નહીં આવે. બસ આવી શકે છે, તો બસ જવાબ સાચો છે. આપેલ પૈકી એક પણ નહીં, તો એ ખોટો છે કારણ કે બસ જવાબ આવે છે. તો આપણો સાચો જવાબ 79માં સી આવશે. 80 નંબરમાં ઉંબાડિયું અથવા દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ થાય છે? તો ઉંબાડિયું એક જાતની શાકભાજી છે, અથવા દેશી ઊંધિયા તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ થાય છે? તો આપેલ પૈકી એક પણ નહીં, તો એ જવાબ નહીં આવે કારણ કે આમાંથી એક જવાબ તો આવે જ છે. ઉનાળાના તાજા શાકભાજી, સૂર્ય કુકર, મસાલા અને માટલું. સૂર્ય કુકર ના આવે એટલે એ પણ જવાબ નહીં આવે. ચોમાસાના તાજા શાકભાજી, મસાલા, ઇલેક્ટ્રિક સગડી પણ ના આવે, એ પણ જવાબ નહીં આવે. શિયાળાના તાજા શાકભાજી, માટલું, મસાલા, કોલસાના અંગારા. તો બધા જવાબ સાચા છે. ઉંબાડિયું બનાવવા માટે માટલાનો ખાસ ઉપયોગ થાય છે. શાકભાજી કેવા હોય છે? તાજા શાકભાજી હોય છે. પછી કોલસાના અંગારા હોય છે, નીચે તપાવવામાં આવે છે, એના ઉપર માટલું ઊંધું મારવામાં આવે છે. અને શિયાળાના તાજા શાકભાજીથી આ જે છે એ બીજા મસાલા નાખીને ઉંબાડિયું બનાવવામાં આવે છે. તો ઉંબાડિયું ખાસ તમારે નામ યાદ રાખવાનું છે. હવે ફકરો અહીં આપેલો છે. તો સત્યવ્રત રાજા જે હતો એને કેટલા પુત્રો હતા? 3 હતા. તો ફકરો તમે 2 વખત સરસ મજાનું વાંચી લેજો. ત્રણેય કુમારોનો રંગ કેવો હતો? ગોરા અને બહાદુર હતા. ગોરા એટલે સફેદ. પરંતુ રાજા રાણીના અતિશય લાડ પ્રેમના કારણે તેઓ કહ્યામાં ન હતા, એટલે કે બગડ્યા હતા. હવે આના કારણે રાજાને તેમની ભવિષ્યની શું થતી હતી? ચિંતા થતી હતી. કોને? તો કે રાજાને. હવે તેમને થતું કે મારા પછી મારું રાજ્ય કોણ સંભાળશે, એવી રાજાને ચિંતા હતી. રાજાએ આ રાજકુમારોને ભણવા માટે કેટલા વિદ્વાનો રોકે, એટલે કે ઘણા બધા શિક્ષકો રોકે છે. એ વિદ્વાન તરીકે ઓળખાતા કેટલાક આશ્રમોમાં રાજકુમારોને મોકલ્યા, પણ રાજકુમારો કયામાં રહ્યા જ નહીં. બગડેલા હતા, લાડકોડ વધારે હતો, એટલે ક્યાંય રહેતા ન હતા. હવે તેઓ ભણાવનાર વિદ્વાનને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂકતા. કનડગત એટલે કે હેરાન કરવા. ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાનને પરેશાન કરતા હતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ જે કનડગત હતી એ સહન કરી લેતા હતા. કોના કારણે? રાજાના સ્વભાવના કારણે, એટલે કે ભણાવી લેતા પણ રાજાને કોઈ ફરિયાદ કરતા નહીં. એટલે આ જે કુંવર હતા એ કેવા રહ્યા? બગડેલા ને બગડેલા રહ્યા. રાજાને ગુપ્તચરો મારફતે ત્રણેય રાજકુમારોની માહિતી મળી. તો જે ગુપ્તચરો છે એના આધારે માહિતી મળે છે કે આ જે કુંવરો છે એ જ્યાં ભણવા જાય છે વિદ્વાનો પાસે, ત્યાં ખૂબ ભારે તોફાન મસ્તી કરે છે અને ભણતા નથી. ગુપ્તચરો દ્વારા માહિતી મળતી હતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું. શું થતું? દુઃખ. તો અલગ અલગ પ્રશ્નો આપેલા છે, ફકરા આધારે તમારે જવાબ આપવાના છે. તો રાજાને ચિંતા થઈ, કારણ કે તો 81 નંબરમાં શાના લીધે ચિંતા થઈ? તો એમના દીકરાઓ જે હતા એ અહીં જવાબ લખેલો છે. 3 પુત્રો હતા, રંગે આવા હતા. તેઓ કયામાં ન હતા. શામાં ન હતા? કયામાં ન હતા. એટલે એમને શું થાય છે? એમના જે પુત્રો છે એની ભવિષ્યની ચિંતા થાય છે કે મારું રજવાડું છે એ કોણ સંભાળશે? તો સી જવાબ આવશે. તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ જ કનડગત કરતા. અહીં તેઓ એટલે કોણ? તેઓ તો કોની વાત છે? રાજા રાણી, રાજાને ગુપ્તચરો, રાજકુમારો કે વિદ્વાનો? તો
તો કોની વાત છે? તેઓ શબ્દો જે છે એ કોના માટે વાપર્યો છે? તો આજે તેઓ શબ્દો છે રાજકુમારો માટે વાપર્યો છે. તો આપણો જવાબ સાચો છે, બી આવશે. 83માં રાજકુમારો રંગે ગોરા અને બહાદુર હતા. કેવા હતા? ગોરા અને બહાદુર. તો એ પણ જવાબ ફકરામાં આપેલો જ છે. તો આપણો સાચો જવાબ જે છે એ બી આવશે. પહેલો જવાબ આપેલો છે, રંગે ગોરા અને બહાદુર હતા. હવે ત્યારબાદ 84 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે? તો પૂરી થઈ ગઈ, અત્યારે ચાલુ ના આવી. તો તમે અહીં અલગ અલગ A B C D 4 ક્રિયાઓ આપેલી છે. રાજા રાણી કુમારોને જોઈ રહ્યા છે, એટલે કે હાલ જોવાનું ચાલુ છે, તો એ ક્રિયા પૂરી થઈ ના કહેવાય. રાણી કુમારોને મળવા આશ્રમમાં જશે, તો ગયા નથી, હવે જવાના છે, બરાબર. તો એ ક્રિયા પણ પૂરી થઈ નથી. રાજા પણ વિદ્વાનોને મળશે, તો રાજા પણ હજુ મળ્યા નથી, હવે મળવાના છે, એ ક્રિયા ભવિષ્યની છે, તો એ પણ નહીં આવે. તો આપણો સાચો જવાબ છે રાજકુમારો ભાગી ગયા, બરાબર. અહીંથી ભાગી જાય છે, જતા રહ્યા છે, તો આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એ જવાબ આવશે. 85માં રાજાએ કુમારોને ભણાવવા ખાલી જગ્યા વિદ્વાનો રોક્યા, સાચો શબ્દ મૂકી તમારે ખાલી જગ્યા પૂરવાની છે, તો એનો જવાબ પણ તમને મળી જશે. તો રાજાએ 85 નંબરમાં વિદ્વાનોને રોક્યા. તો અહીં જોઈ શકો છો, રાજાએ આ રાજકુમારોને ભણાવવા માટે કેટલા શું લખેલું છે? કેટલા વિદ્વાનો રોક્યા. તો આપણે સાચો જવાબ જે છે આપણને ગમે તે આવડતો હોય, પણ અંદર જે લખેલો છે પસંદ કરવાનો છે. તો કેટલા આવશે, સી જવાબ આવશે. તો આ રીતે 5 પ્રશ્નોનો જવાબ તમારે ફકરા આધારે આપવાના. તો ફકરો 2 વખત વાંચી લો, તો આજે 5 પ્રશ્નોનો જવાબ છે એ તમને મળી જશે. 86 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો કોની મોબાઈલ છે? તો કોની મોબાઈલ ના આવે. કોના મોબાઈલ સ્વિચ ઓફ છે જોઈએ આપણે. પછી કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે આવી શકે છે. કોને મોબાઈલ સ્વિચ ઓફ છે ના આવે. તો કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો ઘણા મોબાઈલોની વાત પણ કરેલી નથી. તો સી જવાબ સાચો છે. કયો છે? સી. તો 86માં સી આવશે. 87 નંબરનો પ્રશ્ન છે, દાદાની ચશ્મા કબાટમાંથી કાઢી સાચું વાક્ય શોધો. તો દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા, બરાબર. પછી સી છે, દાદાના ચશ્મા કબાટમાંથી કાઢી, ચશ્મા કાઢી ના આવે, તો સી ખોટો છે. દાદાને ચશ્મા કબાટમાંથી કાઢ્યા, દાદાને ચશ્મો નહીં. હવે દાદાના ચશ્મો કબાટમાંથી કાઢ્યું ના આવે, બરાબર. તો દાદાના ચશ્મો કબાટમાંથી કાઢ્યા આવશે. તો એ જવાબ સાચો છે. 88 નંબરમાં ઝેડ 88માં ઝાડ ઢોર પંખીનો વિસામો છે. લીટી દોરેલ શબ્દની જગ્યાએ કોઈ શબ્દ મૂકીએ તો પ્રશ્ન શું બનશે? તો અહીં ઢોર પંખીની જગ્યાએ તમારે બીજો શબ્દ મૂકવાનો છે. તો ઝાડ જે છે એ કોનો વિસામો છે? તો આપણે જવાબ આપી શકીએ કે ઢોર પંખીનો વિસામો છે. તો કોનો પ્રશ્ન, બરાબર. તો સી આવશે. પ્રશ્નાર્થ તરીકે પ્રશ્નાર્થ ચિહ્ન અને જે પ્રશ્નાર્થ શબ્દો છે એમાં કોનો શબ્દ આવશે. 89 નંબરમાં રમકડું જોઈ મિતાંશ પપ્પાને બાથ ભરી લીધી. તો જે લીટી દોરેલ શબ્દો છે એનો અર્થ શું થાય છે? તો બાથ ભરી લીધી એટલે તો પગે પડી ગયો ના આવે, માથે ચડી ગયો ના આવે, ખડખડાટ હસી પડ્યો એ પણ ના આવે. તો શું આવશે? ભેટી પડ્યો. તો આ મુહાવરો છે, રૂઢિપ્રયોગ છે. બી જવાબ આવશે, ભેટી પડ્યો. 90 નંબરમાં નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? કહેણ, નોતરું, યજમાન અને તેડું. તો જે યજમાન છે એ અલગ પડે છે, બરાબર. તો આપણે કોઈના ઘરે મહેમાન ગતિ કરવા માટે જઈએ છીએ તો એ યજમાન તરીકે ઓળખાય છે. આપણે કહેણ, નોતરું અને તેડું કોઈને બોલાવવા માટે મૂકીએ છીએ, આમંત્રણ માટે મોકલીએ છીએ. તો સાચો જવાબ જે છે એ બી આવશે, એટલે કે બી અલગ પડે છે. હવે મૈત્રીના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ ધૂળ ભરાઈ ગઈ હતી. અધમણ એટલે કેટલી? તો અધમણ એટલે અડધો મણની વાત છે. તો 10 કિલો થશે. અધમણ એટલે કેટલી થશે? 10 કિલો. તો સી જવાબ સાચો છે. હવે 20 નંબરમાં કાગડો ઉડી, ચકલી ઉડ્યું, ચામાચીડિયું ઉડ્યું. તો નીચેમાંથી વાક્ય મુજબ કયું સાચું છે? તો કાગડાને ઉડી ન કહેવાય. કાગડી હોય તો ઉડી આવે છે, બરાબર. પણ કાગડો શું આવશે? તો કાગડો ઉડ્યો આવશે. ચકલી
ઉડ્યું ના આવે તો ચકલી શું આવશે? ઉડી આવશે. અને ચામાચીડિયું શું આવશે? ઉડ્યું. બરાબર. તો જે સાચો જવાબ છે આપણો કયો આવશે? બી આવશે. તો બાકીના જે વિકલ્પો છે એમાં થોડી ભૂલ છે. તો 92માં બી સાચો છે. હવે 93 નંબરમાં છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર થાય છે? તો છોકરો ઉત્સાહથી, તો અહીં એની જગ્યાએ છોકરાની જગ્યાએ છોકરી. બરાબર. તો એક પછી ઉત્સાહથી, તો એ બરાબર છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. પછી છોકરો જવા અને અહીં છોકરી શું આવશે? જવા. તો છોકરી પણ જવા આવશે, એમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. હવે છોકરો લાગ્યો છે તો છોકરી એની જગ્યાએ શું આવશે? લાગી. જવા લાગી. તો છોકરી ઉત્સાહથી જવા લાગી. તો બે શબ્દોમાં ફેરફાર થાય છે, એક છોકરો ને એક લાગી. તો કેટલા શું જવાબ આવશે? બી. તો બી જવાબ સાચો છે. એટલે કે બે શબ્દોમાં ફેરફાર થાય છે, એક પહેલો ને એક છેલ્લો. હવે 94 નંબરમાં નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય તમારે શોધવાનું છે. તો અમે બોર ખાધું. તો એક જ બોર ખાધું છે તો એને બહુવચન. ઘણા ખાતા એવું ના કહેવાય. તો પહેલો જવાબ નહીં આવે. મને ભીંડા ભાવે. જોઈએ. મેં આજે ટીવી જોઈ. તો આમાં એકલે ટીવી જોઈ છે એટલે ના આવે. અમે પ્રવાસમાં ગયા હતા. તો મને ભીંડા ભાવે. તો એક જ જણને ભાવે એની વાત છે. અહીં બહુવચનવાળું એક કરતાં વધારે વ્યક્તિઓ એવું આપણે શોધવાનું છે. તો અમે પ્રવાસમાં ગયા હતા. બરાબર. એકની પણ ઘણા બધા ગયા છે. તો ડી જવાબ આવશે. હવે 95 નંબરમાં સિંહ, દીપડો, વાઘ વગડામાં રહે છે, તેથી તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય છે. તો વગડામાં રહે છે. બરાબર. તો વગડાઉ તરીકે આવશે. એ જવાબ સાચો છે. હું સવારે વહેલો ઉઠું છું. વિરોધીની રીતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો વિરોધી. હું સવારે વહેલો ઉઠું છું તો હું રાત્રે મોડો ઊંઘું છું. બરાબર. વહેલો ઉઠું છું તો સવારનું રાત કર્યું અને વહેલાનું મોડો કર્યું. તો એ જવાબ સાચો હોઈ શકે છે. તો રાત્રે મોડા સુધી જાગું છું. ના. તું રાત્રે વહેલો સૂઈ જાય છે. હુંનું તું, સવારનું રાત્રે, પછી વહેલાનું કાંઈ નથી કર્યું એટલે આ પણ ખોટું છે. હું રાત્રે વહેલો ઊંઘું છું. તો આ પણ નહીં આવે. તો હું રાત્રે સવારે વહેલો ઉઠું છું તો હું રાત્રે કેવો ઊંઘું છું? મોડો. એ જવાબ સાચો છે. તો 96માં એ આવશે. 97 નંબરનો પ્રશ્ન છે. હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે. વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો ખુશી આમાં તમને નહીં દેખાય. ગુસ્સો પણ ઓછો છે. ભય પણ ઓછો છે. તો ઠપકો આપ્યો છે. તો કે હવે આવું ના થાય એનું ધ્યાન રાખજે. એટલે એક વખત એને સમજાવીને જવા દીધો છે તો કે ઠપકો આપ્યો છે. તો 97માં સી આવશે. 98 નંબરમાં હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ, તો બગીચામાં ટીવી જોઈશ તો ટીવી તો હોય નહીં. બગીચામાં જઈશ પણ તોફાન નહીં કરું. તો સાચું છે. લેસન ત્યાં ના કરવાનું, વાંચવા પણ ના બેસે. તો શું આવશે? સી. બરાબર. તોફાન નહીં કરું. હવે 99 નંબરમાં જોડકાના આધારે જવાબ આપો. તો લાલ લાઈટ થઈ. જંગલમાં રહે છે. હું મામાને ઘરે ન ગયો કેમ કે હું નિયમિત રીતે શું કરું છું? તો હવે લાલ લાઈટ થઈ તો શું કરશે? તો ગાડી લાલ લાઈટ થાય એટલે ઊભી રાખવી પડે છે. બરાબર. તો પહેલામાં ચોથો એવો જવાબ આપણે શોધવાનો છે. તો પહેલામાં ચોથો આ જવાબ સાચો છે. આ પછી એની નીચે જે છે એ આ પણ સાચો છે. બાકીના બે જવાબ છે નીકળી જશે કારણ કે એમાં પાંચમાં જે ચોથું છે, જે પહેલું છે એમાં ચોથું નથી આવતું. હવે બીજા નંબરમાં જંગલમાં રહે છે એટલે શું કરવું? જંગલમાં રહે છે એટલે પાલતું ના કહેવાય. બરાબર. તો બીજામાં કયો આવશે? ત્રીજો આવશે. તો આમાં નથી આપેલો. તો આપણો સાચો જવાબ કયો છે? તો એ જવાબ છે. તો હું મામાના ઘરે ન ગયો કેમ કે મારી પરીક્ષા ચાલુ હતી. હું નિયમિત રીતે સાયકલ ચલાવું છું. તો એ જવાબ સાચો છે. કયો સાચો છે? એ. બરાબર. 100 નંબરમાં ભરોસાપાત્ર શબ્દોમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દોમાંથી કયો શબ્દ સાચો નથી? તો ભરોસાપાત્ર જે આ શબ્દો આપેલો છે એમાંથી અલગ અલગ અક્ષર લઈને કયો શબ્દો બનાવેલો નથી? તો આ જે સત્ર છે એમાં શ અને કાનો અહીં ક્યાંય આપેલો
અહીં આપેલો છે આ શબ્દમાં અને સત્રમાં નથી આપેલો એટલે સી ખોટો આવશે. તો કયો શબ્દ સાચો નથી? સત્ર. બાકીના બધા જ છે. રોપવા પણ અહીં રો છે, અહીં પા છે. પછી પારા માટે અહીં પા આપેલો છે ને અહીં રો આપેલો છે. પછી પાત્ર માટે અહીં છેલ્લે પાત્ર લખેલું છે. તો જે સાચો જવાબ છે એ કયો આવશે? તો કે સી આવશે. હવે 101 નંબરનો પ્રશ્ન છે, જુલાઈ પછી કયો મહિનો આવે છે? તો જુલાઈ પછી ઓગસ્ટ મહિનો આવે. કયો આવે છે? ઓગસ્ટ. તો બી જવાબ સાચો છે. 102 નંબરમાં આકારને તમારે ઓળખવાનો છે. તો આ જે આકાર આપેલો છે એ કયો છે? રેક્ટેંગલ છે. કયો છે? રેક્ટેંગલ છે. હવે આ જે આકાર છે સ્કેવર છે. સ્કેવર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ. પછી આપણે ટ્રાયંગલની વાત કરી તો જે ત્રિકોણ આકાર હોય છે એ કયા આકાર તરીકે ઓળખાય છે? ટ્રાયંગલ તરીકે. અને પછી સર્કલ. આ જે આકાર છે કયો છે? સર્કલ છે. તો આપણો 102 નંબરનો જવાબ શું આવશે? ટ્રાયંગલ આવશે. ટ્રાયંગલ એટલે ટ્રાયંગલની રેક્ટેંગલ આવશે. રેક્ટેંગલ એટલે લંબચોરસ થશે. એટલે કે બી જવાબ સાચો છે. હવે 103 નંબરમાં ધ ટ્રેન ઇઝ લેટ બાય હાફ એન અવર. બરાબર. તો જે ટ્રેન હતી એ મોડી છે. કેટલી છે? તો અહીં એચ લખેલો છે પણ આનો ઉચ્ચાર કયો થાય છે? અ થાય છે. અવર. બરાબર. તો આગળ હંમેશા કયો આર્ટિકલ આવે છે? એન આર્ટિકલ આવે છે. તો સાચો જવાબ આપણો કયો આવશે? બી આવશે. ધેર આર 5 ઇન ધ બાસ્કેટ. તો ધેર આર 5 તો ત્યાં 5 હતી. બરાબર. એક કરતાં વધારે છે. અહીં બહુવચન આર પણ આપેલું છે અને અહીં 5 પણ લખેલું છે. તો છરીઓ 5 હતી. તો છરી માટે કયા શબ્દો વપરાય છે? તો નીફ એટલે છરી થાય છે. હવે એમાં એફ નીકળી જાય છે અને એફની જગ્યાએ VES આવે છે. તો સાચો જવાબ કયો આવશે? KNIVES. બરાબર. તો ડી જવાબ સાચો છે. એફ નીકળે ને બહુવચનમાં ES લાગે છે. એફનો વી થાય છે. એફનો વી અને પાછળ શું આવે છે? ES. હવે 105 નંબરમાં ડુ યુ હેવ 3 હેન્ડ્સ. ડુ યુ હેવ 3 હેન્ડ્સ. તો તારી પાસે 3 હાથ છે. તો યસ આઈ હેવ. યસ યુ હેવ. નો આઈ હેવન્ટ. નો હી હેવન્ટ. તો ડુ યુ હેવ 3 હેન્ડ્સ. શું તારી પાસે 3 હાથ છે? તો 3 હાથ કોઈની પાસે ના હોય. તો શું જવાબ આવશે? નો આઈ હેવન્ટ. નો આઈ હેવન્ટ આવશે. બરાબર. તો એનું કારણ શું છે? એક તો ના પાડવાનો છે. હવે અહીં તમે પાડી દો છો તો પાછળ નોટ પણ લખવું પડે છે. હવે અહીં હેવ આપેલું છે તો આ હેવ પણ આપણે રાખ્યું. હવે યુ તમને પૂછ્યું છે. દાખલા તરીકે હાલ તમે ભણી રહ્યા છો, વિડીયો જોઈ રહ્યા છો. હું તમને પૂછું શું તમારે 3 હાથ છે? તો તમે જવાબ આપશો ના મારે 2 હાથ છે. ના મારે 3 હાથ નથી. ના મારે 3 હાથ નથી. તો આઈ એટલે હું કે મારે થાય છે. તો બી જવાબ આવશે. હવે 106 નંબરમાં ટીચર વર્ક્સ ઇન. તો શિક્ષક ક્યાં કામ કરતા હોય છે? તો કે સ્કૂલમાં કરે છે. તો સી જવાબ સાચો છે. 107માં શબ્દકોશનો સાચો ક્રમ શોધો. તો શબ્દકોશ તમને વારંવાર પૂછાશે. અંગ્રેજીમાં વધારે પૂછાય છે. અંગ્રેજીમાં પૂછાય તો ABCD પ્રમાણે તમારે પહેલો એ અક્ષર શોધવાનો, પછી બી, પછી સી, પછી ડી. આ રીતે લાઇનસર તમારે શોધવાના છે. પહેલામાં એક જેવા અક્ષર હોય તો બીજો અક્ષર જોઈ લેવાનો. બીજામાં પણ એક જેવા હોય તો ત્રીજો જોઈ લેવાનો. તો હવે આમાં પહેલો શબ્દ તમે જોશો તો અહીં એ એપલવાળો શબ્દ પહેલો આવવો જોઈએ. અહીં આવવો જોઈએ. તો એની જગ્યાએ પાછળ છે તો આ જવાબ નહીં આવે. અહીં એપલ, બોલ અને બેટ. બરાબર છે. આ જવાબ હોઈ શકે છે. હવે અહીં એપલ, બેટ અને બોલ. બરાબર. પછી અહીં એપલ પહેલો હોવો જોઈએ પણ બેટ આપેલો છે એટલે આ પણ જવાબ નહીં આવે. હવે આ બે જવાબ તમારે જોવાના છે. તમે બંનેમાં એપલ લખેલું છે. બીજો શબ્દ જો તો ટી પહેલો આવે છે કે એલ પહેલો આવે છે? તો એ તો છે જ. બરાબર. એ તો પહેલાં આવે જ. તો હવે ટી આવે પહેલો કે એલ આવે છે? તો કે એલ પહેલો આવે છે. તો આપણો સાચો જવાબ કયો છે? તો બી આવશે. એટલે કે બી જવાબ સાચો છે. હવે 108 નંબરમાં અંગ્રેજી ફકરો આપેલો છે. લાસ્ટ સન્ડે પૂરવ વિઝિટેડ ધ ઝૂ. તો પૂરવ જે હોય છે એ ક્યાં જાય છે? ઝૂમાં. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ. તો આ જે ઝૂ છે એ હોસ્પિટલ નજીક છે. હી વેન્ટ ધેર વોથ હિઝ પેરેન્ટ્સ. તો એ એના માતા પિતા હતા એમની સાથે જાય છે. કોની સાથે જાય છે? માતા પિતા સાથે. ધેર વેર મેની એનિમલ એન્ડ બર્ડ્સ ઇન ધ ઝૂ. તો આ જે ઝૂ હતો ત્યાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ હતા. હી એન્જોયડ અ ટોય ટ્રેન રાઇડ ધેર. તો ટોય રમકડાની જે ગાડી હતી એમાં પોતે સવારી પણ કરી લે છે. તો હવે અહીં તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે ફકરા આધારે.
108મો વેર વોઝ ધ જૂ, તો જૂ ક્યાં છે? તો જે જૂ છે એ હોસ્પિટલ નજીક છે, ત્યાં જવાબ લખેલો જ છે. તો આપણો આ જવાબ અહીં આપેલો છે. ઈટ જૂ માટે વાપર્યું છે, તો કે એ હોસ્પિટલ નજીક છે, તો બી જવાબ આવશે. તો ફકરામાંથી જવાબો મળશે અંગ્રેજીના, બરાબર. મોઢું જોવાનું, તમારું મોઢું અરીસામાં તમારું જ દેખાય છે, એમ અંગ્રેજી પ્રશ્નોના જે જવાબ છે એ ફકરામાં એવા જ મળે, બરાબર. એટલે કે કાંઈ ફરક ના હોય. તો આ રીતે બી જવાબ આવશે. 109 નંબર, વોટ ડીડ પૂરવ એન્જોય, તો પૂરવ શું કરે છે? તો ખોરાક ખાય છે, ટોય ટ્રેનમાં સવારી કરે છે, બસમાં બેસે છે, ઘોડા પર બેસે છે. તો ટોય ટ્રેન, રમકડાની ટ્રેનમાં બેસે છે, બરાબર. તો અહીં જવાબ લખેલો જ છે, જોઈ શકો છો. 110 નંબરમાં પેરેન્ટ્સ, તો પેરેન્ટ્સનો અહીં જવાબ ફકરામાં નથી, પણ તમારે સમજવાનો પેરેન્ટ્સ એટલે શું થાય છે. તો પેરેન્ટ્સ એટલે મધર અને ફાધર થાય છે, માતા પિતા, બરાબર. માતા પિતાને પેરેન્ટ્સ અંગ્રેજીમાં કહેવાય છે. તો સી જવાબ આવશે. હવે ફરીથી ફકરો આપેલો છે. તો હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દેવ, તો દેવ તમને બોલાવે છે અને પછી પોતાનો પરિચય આપે છે કે હું દેવ છું. આઈ એમ ઇન ધ ગાર્ડન, અત્યારે ક્યાં છે? તો કે ગાર્ડનમાં છે. માય ફ્રેન્ડ ધાર્મિન ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, તો એનો ફ્રેન્ડ જે ધાર્મિન હોય છે એ ફૂટબોલ રમી રહ્યો છે. મોના ઇઝ નોટ પ્લેઇંગ બાસ્કેટબોલ, તો જે મોના કરીને છોકરી છે એ બાસ્કેટબોલ રમતી નથી, બરાબર. સી ઇઝ રનિંગ ઓન ધ ટ્રેક, તો મોના શું કરી રહી છે? મોના માટે સી વાપર્યો છે. સી સર્વનામ કહેવાય છે. તો ટ્રેક જે દોડવા માટેનો છે એના પર દોડી રહી છે. તો હવે તમારે ધાર્મિન ઇઝ પ્લેઇંગ, તો ધાર્મિન શું રમી રહ્યો છે? તો અહીં જવાબ આપેલો જ છે. તો ધાર્મિન ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, તો એ જવાબ આવશે. પછી 112 નંબરનો પ્રશ્ન છે, હુ ઇઝ ધાર્મિન, તો ધાર્મિન કોનો ફ્રેન્ડ છે? તો દેવનો ફ્રેન્ડ છે. કોનો? દેવનો. પહેલું જ લખેલું છે, ડી જવાબ સાચો છે. તો આ રીતે અહીં પ્રશ્નો છે એ કુલ 2 પ્રશ્નો આપેલા છે ફકરા આધારે. હવે 113 નંબરનો પ્રશ્ન છે, તો શબ્દકોશ કા સહી ક્રમ પહેચાની, તો શબ્દકોશ જે છે એ ગુજરાતી, અંગ્રેજી ને હિન્દી ત્રણેય ભાષાઓમાં તમારે પૂછાવાનો છે. એકાદ પ્રશ્નો આવશે, એટલે ખાસ તૈયાર કરી લેજો. તો કલમ, કાગજ, કંપન, કિનારા. હવે હિન્દીમાં ફરક એટલો હોય છે કે આ જે અનુસ્વારવાળા શબ્દો છે એ સૌ પ્રથમ આવે છે, એટલે કે પ્રથમ નંબરે આવે છે. તો અહીં તમે જોશો તો જે સાચો જવાબ છે એ કંપનવાળો જે શબ્દો આપણે પહેલો આવતો એ જોવાનો છે, તો આ નહીં આવે. આ ત્રણેયમાં છે. હવે અહીં કાગજ, કાનાવાળો શબ્દો છે એ પહેલો ના આવે, તો આ પણ જવાબ નહીં આવે. પછી અહીં તમે જોઈ શકો છો કે કાનાવાળો શબ્દ પહેલો છે, પહેલો અનુસ્વાર છે, પછી સાદો શબ્દો છે, પછી કાનાવાળો છે અને પછી કિનારા છે. તો બી જવાબ સાચો છે. હવે આમાં તમે જોશો તો રસોઈવાળો શબ્દ અહીં કિનારા લખેલો છે, એ પણ નહીં આવે. તો આપણો સાચો જવાબ કયો છે? તો કે બી છે આપણો સાચો જવાબ, બી. તો હિન્દીમાં એક જ ફરક છે, અનુસ્વારવાળો જે શબ્દો હોય છે એ પ્રથમ આવતો હોય છે. એટલે કે સૌ પ્રથમ શબ્દકોશ જોવા બેસો છો તો તમારે અનુસ્વારવાળો જોવાનો, પછી અ જોવાનો, પછી અનુસ્વારવાળો, પછી આ. તો આ રીતે આવે છે. એટલે કે પહેલાં સ્વર જુઓ, પછી બારકશ્રી જોવાની, પછી શું જોવાની? બારકશ્રી. તો સ્વર અને બારકશ્રી આ 2 વસ્તુ તમે જોઈ લેશો તો તમારો શબ્દકોશ જે છે એ બની જશે. સંકેત કો પહેચાનીએ, તો આ જે સંકેત છે એને તમારે ઓળખવાનો છે. તો કેવલ દાहिनी ओर घूमे, केवल दाहिनी ओर रुके, केवल दाहिनी ओर ચલાય, કેવલ સીધા ચાલે. તો દાहिनी એટલે કેવું થાય છે? જમણું થાય છે. તો આ ખરેખર તો અહીં દર્શાવેલું છે ડાબી બાજુ વળે છે, એટલે કે એક જવાબ આમાં સાચો નથી. પ્રશ્ન બનાવવામાં થોડી શું કરી છે? ભૂલ કરી છે. આપણે આનો જવાબ અત્યારે શું રાખીએ છીએ? તો દાहिनी, એટલે કે જમણી બાજુ ચલાવો. તમારે કઈ બાજુ ચલાવવાનું છે? જમણી બાજુ, બરાબર. તો બી જવાબ એ ના આવે તો કેવલ સીધા ચાલે આ પણ આવી શકે છે, પણ સીધામાં તમે જોવો છો તો નિશાની આ રીતે આપેલી હોય છે, સીધી, બરાબર. પછી દાहिनी ओर જમણી બાજુ ચાલવાનું હોય તો આ રીતે નિશાની આપેલી હોય છે, અને ડાબી બાજુ જવું હોય તો ડાબી માટે આ રીતની નિશાની હોય છે. તો જે આપણે વિકલ્પ છે બધા જ ખોટા આપેલા છે. હવે 115 નંબરમાં હાથી શબ્દ કા લિંગ પરિવર્તન કીજીએ. તો હાથી છે તો એનું લિંગ પરિવર્તન, જાતિ બદલવાની છે. છોકરો તો છોકરી, એ રીતે હાથી તો હથની થશે. તો શું થશે? હથની. કૂતરો તો કૂતરી.
બિલાડો તો બિલાડી, તો અથની આવશે. આવા પ્રશ્નો પણ તમારે પૂછાશે, બરાબર. પછી કલમ વર્ણો કો મિલાકર શબ્દો બનાવીએ, તો આ જે અક્ષર આપેલા છે એનાથી તમારે શબ્દો બનાવવાનો છે. તો જેવું લખેલું છે એવું જ આપણે લખવાનું છે. કલમથી કલમ બનશે, બરાબર. બીજા ઘણા બને છે પણ આપણે વધારાનું એડ નથી કરવાનું. તો કલમથી કલમ બનશે. 170 નંબરમાં સત્કાર કરના, તો સત્કારનો મતલબ શું થાય છે? તો અભિવાદન કરના, બરાબર. આવકાર આપવો. સત્કાર કરવો એટલે આવકાર આપવો, તો અભિવાદન બી આવશે. 118 નંબરમાં હમારી પાઠશાલા કો રખના ચાહીએ, તો કેવી રાખવી જોઈએ આપણી પાઠશાલાને? સાફ સુથરા, બી જવાબ આવશે. 119માં ગલત મુહાવરે કી જોડ પહેચાનીએ, તો ખોટો એ તમારે ઓળખવાનો છે. તો ગલે લગાના, પ્યાર સે મિલના, તો કેવો છે? સાચો છે. પછી ગદગદ હોના, તો દુઃખી હોના, ના થાય, આ કેવો છે? ખોટો છે. એટલે કે આપણો જવાબ આવશે બી. હવે ત્રીજો છે બાત કાટના, તો બીચ મેં બોલના, વચ્ચે આપણે બોલીએ છીએ અને બાત કાટના કહેવાય છે. ચોથો છે મુંહ મેં પાણી આના, તો ખાને કી ઈચ્છા હોના, એ પણ સાચો છે. તો આપણો ગલત એટલે ખોટો ઓળખવાનો હતો, તો બી જવાબ આવશે. છેલ્લો પ્રશ્ન છે मित ने अपने दोस्त रवि से कहा यह कितनी सुंदर मछली है, तो ये दोनों मित्र किस साधन में सवारी कर रहे हैं? तो माछलीઓ એમને દેખાય છે, તો શેમાં બેઠા હશે એ તમારે ઓળખવાનું છે. તો મતલબ કે દરિયામાં ક્યાંક બેઠા હશે, તો સ્ટીમર આવશે. જવાબ શું આવશે? સ્ટીમર આવશે. તો સી જવાબ છે, બરાબર. તો આ રીતે આપણે આ જે છે એ CETનું પેપર સોલ્યુશન સંપૂર્ણ રીતે મૂકી દીધું છે. જૂના પેપર પણ ઘણા બધા છે. તે ઉપરાંત CETના બીજા પ્રશ્નો તમારે વધારે જોવા હોય તો અહીં આ જે મેનુ અલગ અલગ આપ્યા છે એમાંથી આ જે યુ વાળું છે એના પર તમે ક્લિક કરજો તો તમને જોવા મળશે. એમાંથી આ વ્યૂ ચેનલ છે ત્યાં જવાનું છે. વ્યૂ ચેનલ આપણી એક્ઝામ સાથી ચેનલ છે. સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, જેના લીધે આવા વિડીયો તમને જોવા મળી જાય. હવે આમાં અલગ અલગ વિડીયો આપેલા છે, એમાંથી આ પ્લેલિસ્ટમાં જવાનું છે. તો આ પ્લેલિસ્ટ જ્યાં છે ત્યાં તમે આ CET પરીક્ષા જ્ઞાન સેતુ પરીક્ષા લખેલું છે એમાં પણ તમને વિડીયો ઘણા બધા જોવા મળી જશે. તો એમાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો. એમાંથી તમારે જોવાની ઈચ્છા ના હોય તો બીજા વિડીયો પણ અહીં તમારે માટે મૂક્યા છે, તો અહીં તમે આ જોઈ શકો છો. CET ધોરણ 6ની જે પરીક્ષા છે એમાં લગભગ 20 થી 25 જેવા વિડીયો છે આમાં, તો તમે ત્યાંથી જોઈ શકો છો. બધા જ વિડીયો મળી જશે. કોઈ પણ વિષયના તમારે વિડીયો જોવા આવે તો તમને મળી જશે. એટલે કે ગણિત છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, તાર્કિક ગણિત છે, હિન્દી છે, પર્યાવરણ છે, બધા જ તમને મળી જશે. તો આ જે ચેનલ છે ત્યાંથી તમે આ વિડીયો જોવા માંગતા હો તો અચૂક જોઈ શકો છો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો પસંદ પડે તો લાઈક કરી લો. સાથે મનમાં કોઈ એકાદ બે પ્રશ્નો ખોટા હોય તો જવાબ પણ કોમેન્ટ કરી શકો છો, જેના લીધે બીજા મિત્રોને સાચા જવાબ મળે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.